હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા. ફૂલ ક્રીમી એન્ડ સ્પાઇસી પનીર બટર મસાલા બનાવવા માટે રેસિપી જોઈ લઈએ. પહેલાં એક બાઉલમાં 2 ચમચી જેટલું હંગ કર્ડ લેવાનું છે. હવે એમાં આપણે મસાલા નાખશું. 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું નાખી મિક્સ કરી લઈએ પ્રોપરલી. આ મિક્સ થઈ ચૂક્યું છે. હવે એમાં અવર હીરો ઇન્ગ્રેડિયન્ટ બટર નાખીશું. 2 ચમચી જેટલું બટર નાખીશું અને પ્રોપરલી મિક્સ કરી લઈએ. આ રીતે પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. હવે આપણે વેજીટેબલ ચોપ કરી લેશું. એક મોટી અનિયન લીધી છે, એને ચોપ કરી લઈએ રફલી. અને 5 થી 6 ટમેટા લીધા છે, એને બી રફલી ચોપ કરી લઈશું. હવે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ મૂકીશું. એમાં 6 થી 7 કળી લસણની નાખી, એક નાનો ટુકડો આદુનો નાખ્યો છે. હવે બંનેને પ્રોપરલી સોતે થવા દેશું. હવે એમાં લાલ સૂકા મરચાં નાખ્યા છે. 5 થી 6 લાલ સૂકા મરચાં છે, એ એડ કરી કૂક થવા દઈએ. હવે એમાં અનિયન્સ એડ કરશું. મિક્સ કરી લઈએ. હવે એમાં 1 કપ જેટલા કાજુ લીધા છે ફોર ધ ક્રીમીનેસ, તો એ એડ કરી લઈએ. એક ગ્રીન મરચી એડ કરી છે. હવે એમાં આપણે ટમેટોઝ એડ કરી દઈએ. પ્રોપરલી મિક્સ દઈ દઈએ. હવે આપણે પહેલાં જે મિશ્રણ બનાવ્યું હતું હંગ કર્ડનું, એ એડ કરી દઈએ એન્ડ મિક્સ ઇટ વેલ. આ કૂક થઈ ચૂક્યું છે. હવે એને આપણે સાઈડમાં રાખી દઈશું ઠંડુ થવા માટે. હવે મિક્સર જારમાં એ મિક્સરને નાખી ફાઇન પેસ્ટ બનાવવાની છે. તમે જોઈ શકો છો, આ રીતે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે. એને કલેક્ટ કરી લઈએ બાઉલમાં અને બાકી ગ્રેવી બનાવી લઈએ. આપણી ગ્રેવી પ્રિપેર થઈ ચૂકી છે. હવે આપણે એને ગાળી લેશું સો દેટ એનું ફાઇન ક્રીમી ટેક્સચર જે રેસ્ટોરન્ટમાં મળતું હોય એ આપણને મળી જાય. તો આ રીતે આપણે ગ્રેવીને ગાળી લેશું. તમે જોઈ શકો છો, એકદમ ક્રીમી રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ ગ્રેવી પ્રિપેર થઈ છે એન્ડ કલર બી એવો જ સારો આવ્યો છે. હવે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ મૂકી એમાં પનીર થોડું સોતે થવા દેશું. સોતે થઈ જાય એટલે અલગ કાઢી લઈએ. બ્રાઉન નથી થવા દેવાનું. હવે એ જ પેનમાં આપણે ગ્રેવી એડ કરી દઈએ આપણી. હવે એને પ્રોપરલી કૂક થવા દેશું. હવે એમાં આપણે કસૂરી મેથી ભભરાવશું અને 2 ચમચી જેટલું બટર નાખીશું. અને આપણા જે તળેલા પનીર હતા એ એડ કરી દઈએ. આ આપણું પનીર બટર મસાલા રેડી છે. સર્વ કરી દઈએ. આ જ રીતે તમે ટ્રાય કરો ઘરે એન્ડ લેટ મી નો ઇન કમેન્ટ સેક્શન કે તમને આ રેસિપી કેવી લાગી. થેન્ક યુ.